આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈના યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મંત્રણા કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે રિયાદમાં ભારત ગલ્ફ કોઓપરેટિવ કાઉન્સિલના વિદેશમંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે. જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. 7મા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં 1,79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. અને પેરિસ પેરાઓલિમ્પિકનું રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન. ભારતીય ટુકડીએ 7 સુવર્ણ સહિત કુલ 29 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં દુબઈના યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મંત્રણા કરશે. બંને નેતાઓ ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય સહકારને લગતા વ્યાપક મુદ્દાઓ પર મંત્રણા કરે તેવી સંભાવના છે. દુબઈના યુવરાજ ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે યુએઈ સરકારના કેટલાક મંત્રીઓ અને વેપારી પ્રતિનિધિ મંડળ પણ આવ્યું છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. આવતીકાલે તેઓ મુંબઈમાં બિઝનેસ ફોરમમાં હાજરી આપશે, જેમાં બંને દેશોના ઉદ્યોગપતિઓ ભાગ લેશે. 2022-23માં ભારત યુએઈ વચ્ચેનો વેપાર $85 અબજ પર પહોંચ્યો હતો. ચીન અને અમેરિકા બાદ યુએઈ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે રિયાદમાં ભારત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશમંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ મહત્વપૂર્ણ બેઠકનો ઉદ્દેશ ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. આ બેઠકમાં વેપાર, રોકાણ અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ઉપરાંત ડોક્ટર જયશંકર જીસીસીના સભ્ય દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દરમિયાન ડોક્ટર જયશંકરે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર ભાર મૂકતા સાઉદી અરેબિયાના તેમના પ્રવાસના પ્રથમ દિવસે ગઈકાલે રિયાદમાં મુખ્ય સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે. આ 5 દિવસીય કાર્યક્રમ ત્રણેય સેવાઓના મેજર જનરલ અને તેમના સમકક્ષ અધિકારીઓ સહિત સંરક્ષણ, વિદેશ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ માટે આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો, ભવિષ્યના જોખમો, પડકારો અને સંઘર્ષો માટે તૈયાર રહેવાનો તથા આ કામગીરી માટે સક્ષમ વાતાવરણ બનાવવા માટે વિવિધ સેવાઓ વચ્ચે સંકલન અને એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન દરરોજ ચોક્કસ વિષયો પર નિષ્ણાતો દ્વારા પેનલ ચર્ચાઓ અને વ્યાખ્યાન આપવામાં આવશે. વસ્તુ અને સેવા કર જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12% જીએસટીના એક સમાન દરની ભલામણ કરી હતી. કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે ભારતીય રેલવેની સેવાઓ માટે સામાન્ય લોકો પર જીએસટી ન લગાવવો જોઈએ. આ સેવાઓમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, રિટાયરિંગ રૂમ અને વેઇટિંગ રૂમની સુવિધાઓ અને બેટરી સંચાલિત વાહન સેવાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. પૂર્વ સાંસદ બિજેન્દ્રસિંહ ઉચાના કલાન વિધાનસભા બેઠક પરથી તો મોહિત ગ્રોવર ગુરુગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ કોંગ્રેસે 90 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે 32 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં આવતા મહિનાની 5 તારીખે મતદાન થશે. 7મા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં 1,79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલો પોષણ મહિનો આ મહિનાની 30મી સુધી ચાલુ રહેશે. આ અભિયાનની શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એનિમિયા, સંતુલિત વિકાસ, પૂરક આહાર અને પોષણ, શિક્ષણ અને વધુ સારા વહીવટ માટે ટેકનોલોજી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
અભિયાન દરમિયાન એક પેડ માં કે નામ પહેલ દ્વારા પર્યાવરણીય સંરક્ષણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં પૂરક આહાર સંબંધિત 20 લાખથી વધુ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટ નોઈડામાં ઇન્ડિયા એક્સપો માર્ટમાં સેમિકોન ઇન્ડિયાનું આયોજન કર્યું છે. 11 થી 13 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે અને આ ક્ષેત્રમાં ભારતને નોંધપાત્ર વૈશ્વિક હરીફ તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મળતા આંકડા અનુસાર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર તથા એફપીઆઈએ ઇક્વિટી માર્કેટમાં 10,978 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. પેરિસ પેરા ઓલિમ્પિક 2024નું ગઈકાલે રાત્રે ફ્રાન્સની રાજધાનીમાં રંગારંગ સમાપન સમારોહ સાથે સમાપન થયું છે. સમાપન સમારોહમાં તીરંદાજ હરવિંદરસિંહ અને દોડવીર પ્રીતિપાલ ભારતના ધ્વજવાહક બન્યા હતા. ભારતીય ટુકડીએ આ વર્ષે પેરા ઓલિમ્પિકમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 7 સુવર્ણ 9 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 29 ચંદ્રકો જીત્યા છે. આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક કમિટીના પ્રમુખ એન્ડ્રુ પાર્સન્સને જણાવ્યું કે ફ્રાન્સે ભાવિ રમતો માટે નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. શ્રી એન્ડ્રુએ પેરા ઓલિમ્પિક ધ્વજ લોસ એન્જલસના મેયરને સોંપ્યો. ઉલ્લેખનીય છે કે લોસ એન્જલસ 2028માં આગામી પેરાલિમ્પિક સમર ગેમ્સનું આયોજન કરશે. બાંગ્લાદેશ સામે 2 મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના M.A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય બોક્સર દીપાલી થાપાએ ગઈકાલે યુએઈમાં પ્રથમ એશિયન સ્કૂલ ગર્લ્સ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. આ જીત સાથે ભારતે આ સ્પર્ધામાં મહિલા વર્ગમાં 7 મહિલા ખિતાબ જીત્યા છે. 33 કિલોગ્રામ વજન વર્ગમાં દીપાલીએ યુક્રેનની ખેલાડીને પરાજય આપ્યો હતો. તે જ સમયે 35 કિલોગ્રામ વજન વર્ગમાં ભૂમિએ કઝાકિસ્તાનની ખેલાડીને હરાવી ભારત માટે બીજો ખિતાબ જીત્યો. નિશ્ચલ શર્માએ પણ 37 કિલોગ્રામ વજન વર્ગમાં યુક્રેનની ખેલાડીને હરાવી ભારત માટે ત્રીજો ખિતાબ જીત્યો. 43 કિલોગ્રામ વજન વર્ગમાં રાખીએ યુક્રેનની ખેલાડીને હરાવી ભારત માટે ચોથો ખિતાબ જીત્યો હતો. 52 કિલોગ્રામ વજન વર્ગમાં નાઇતિકે કઝાકિસ્તાનની ખેલાડીને હરાવી તો 67 કિલોગ્રામ વજન વર્ગમાં તૃષાનાનો વિજય થયો હતો. અંતમાં ગુરસીરત કૌરે છેલ્લું ટાઇટલ જીતી દિવસનું સમાપન કર્યું હતું. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી અનિલ પટેલને સાંભળીએ. ભારતમાં મંકીપોક્સના શંકાસ્પદ કેસ અંગેના સમાચારને ફૂલછાપ અને સંદેશે હેડલાઇન બનાવી છે, જ્યારે રાજસ્થાન પત્રિકા અને નવગુજરાત સમયે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની કાશ્મીર મુલાકાતના સમાચારને હેડલાઇન બનાવતા ગુજરાત સમાચારે શીર્ષક બનાવ્યું છે, પાકિસ્તાનનું વર્તન ઓરમાયું, POK ભારતમાં ભળી જાય. લખપત અબડાસામાં ભેદી બીમારી અંગેના સમાચારને તમામ દૈનિકોએ છેલ્લા પાને સ્થાન આપ્યું છે. નવગુજરાત સમયની હેડલાઇન છે, રાહુલ 3 દિવસની અમેરિકા યાત્રાએ ભારતીયો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત. દિવ્ય ભાસ્કરે પેરિસ પેરાલિમ્પિક સાથે સરખામણી કરીને પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં જણાવ્યું છે, ઓલિમ્પિકમાં 6 ચંદ્રકની સરખામણીમાં પેરાલિમ્પિકમાં ભારતે 29 ચંદ્રક જીત્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુબઈના યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મંત્રણા કરશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે રિયાદમાં ભારત ગલ્ફ કોઓપરેટિવ કાઉન્સિલના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. 7મા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં 1,79,00,000 પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. અને પેરિસ પેરાઓલિમ્પિકનું રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન. ભારતીય ટુકડીએ 7 સુવર્ણ સહિત કુલ 29 ચંદ્રકો જીત્યા. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.